વડિયાના કાશી વિશ્વનાથ મંદિરે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શાસ્ત્રી હરેશભાઈ ભટ્ટના મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને આરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પણ જોડાઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રમુખ અશ્વિનભાઈ મહેતાએ જ્ઞાતિજનોને સંગઠિત થઈ ભાઈચારો જાળવી રાખવા હાકલ કરી હતી. જય પરશુરામ. આજે ભગવાન શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વડિયા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ અને સમસ્ત આખો વડિયાના બધા નાગરિકો એક સમાજની સમાનતા અને સત્ય અને જે પરશુરામ દાદાની એક પ્રેરણા છે કે જ્યાં શક્તિની જરૂર હોય ત્યાં જ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. નબળા માટે નબળાની સામે શક્તિનો, પોતાની પાસે જેટલી શક્તિ હોય નબળા લોકો માટે શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ. એક ભગવાન પરશુરામજીની આ જે વાણી છે એ કાયમીના માટે આખા દેશમાં અત્યારે જે શક્તિશાળી લોકો છે એ શક્તિશાળી લોકો નાના માણસો માટે ન વાપરે. એના માટે ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કે જે શક્તિ છે તેનો શક્તિનો દુરુપયોગ ન થાય અને સદુપયોગ થાય એવી ભગવાન પરશુરામજીની પ્રાર્થના છે. આજ રોજ વડિયા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વડિયા આશ્રમમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવે ત્યારે તમામ સર્વે સમાજને આહવાન હતું આરતીમાં આવવા માટે. ત્યારે મુસ્લિમ સમાજ વતી હું અહીંયા આરતીનો લાભ લીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજે મહાઆરતીનો લાભ લીધો છે અને વડિયાના તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું પરશુરામ જન્મોત્સવનું હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવું છું. આવો પ્રેમ અમારા વડિયામાં હિન્દુ મુસ્લિમ સમાજનો એકતાનો બની રહે અને પરશુરામ દાદાના આશીર્વાદ અમારા ઉપર રહે અને આવી જ એકતા રહે. વડિયામાં સુખ, શાંતિ અને પ્રેરણા થાય એવી હું કામના કરું. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. મહાદેવર જય પરશુરામ. પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે દરેક સમાજને હૃદયની શુભકામના અને શુભ આશીષ પાઠવી છે. અમે સારા કાર્યો સદાય કરતા રહ્યો. ચિરંજીવી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના, હૃદયની શુભકામના પાઠવું છું. અને સારા સારા દેશની પ્રગતિમાં સૌનો યથાશક્તિ પ્રમાણે ફાળો રહી અને શુભ કાર્યો કરતા રહ્યો. મહાદેવર જય પરશુરામ.